એ વિશાલ બટી એ બટી કોણે કેતા હતા આપણે રોડ વાળા આવશે કાટું છોકરા તો નદન કરે હો તારે છોકરાની ઓર રાખવી અને સેમે સહી ના કરાવી હો અમારા છોકરાએ લોન ભરી દો મને મુલા આવતા હજી મિલ્યા લેસી પડી કરે છે એમાં કોણ ગયો વિશાલ કોઈ દાડો કોઈ આવે તો પછી સહી ના કરતા હો આ તો માર રોડ વાળા હજી તો પૂછવાની છે કેમ કરી ભજવા આ પણ ચેક તો લઈ લીધો ને લોન પાસ થઈ ગઈ અને એને લોન લઈ લીધી એવું કરીએ એને પેલું બધું પૂછવું તમાર દાદાજી તમાર બાપાજી ભાઈ આ બધાને ભેળી કરો પછી તમને લોન આલું અમારે કે પૂછવાની જરૂર નહીં તો અમે પછી કઈ એનો પડું થોડ ના લીધો એમ સાહેબ લાગો તમે પૂરું કે ભાઈ પડ્યો ને મારી પાસે આખો વિડિયો છે એવું અરે તો અલા એ મારો છોકરા સહી કરે તો સહી એ વિશાલ આછો બા સહી કરાઈ તો જો એને તૈણ મારા છોકરા સહી કરતા આવડે છે ઓયને તો કાળો કેર કર્યો મુએ વિશાલ રાત તો અંદર ડોસી બેઠી છે અને અલ્યા ભાઈ વ્યાજ કોઈ વ્યાજ થાય છે ને કેટલું 5 લાખ નું વ્યાજ 5 બીજા 10 લાખ રૂપિયા આ કંટા દિવસ કોઈ દાડો એટલે પૈસા નહીં ભાડે છોકરા મોજ કરે યાર વિશાલ દાવલા થેલો લાવ દે આ છોકરા તો યા હવે બચે કોઈ દાડો સહી છે કરાવતા ને ઓ ના હવે નહીં ભૂલવાનું એ બચે દજાક ને થેલો આ બા લાયો એ લાય લાય આયા હું મચ્યું ખબર મયા પૈસા તો હગર્યા એ છોકરા હારું જતા પણ ખબર નથી છોકરા સહી કરીને લોન લેશે તમને આવી ખબર હતી તમે ના કહો અલ્યા પણ છોકરા હારું તો બધું ભેળો જ કરો છો હું તમે ઘરે બન્યું લ્યો એ આ તમારા લોન ના 10 લાખ રૂપિયા પૈસા એ આવતો તાર હવે એ હારું લે અને છોકરા આવશે ને એ તો આપણે જોઈ જશે યા એ હા પાછું લાયા એ આ બચે મેં બધું છોકરા હારું હગર્યું તું પણ છોકરાએ લોન લઈ અને મને ભિખારી કર્યો અને એના જ પૈસા મારે લોનમાં ભરવા પડ્યા પછી અને બચે મને એવું લાગે છે હું 1 મહિને ઘરે આવ્યો હતો ને છોકરા હવે આવતા હજી ક્યાંકથી એટલે તું સારો ધોકો ઘડીને ગયા છે આજે એનો વારો કાઢી નાખું હું રેડી પૈસા આવવાની જીવનમાં આવી હવે લાખ રૂપિયા હવે શું કરશે આપણે લાખ છે એ કાપી દો ઓલા રણમાં તો ઈ ફાણીમાં લઈ જશે લે મારા ઈ પાખરમાં પાછળ લઈ તો અલા માઉન્ટ આબુ હેલો કેટલા દો 50,000 હાડો પોકડા હાડો આ વિશાલ માર બેટો આ કોણ નવું આવ્યું છે તમારા છોકરા જ છે એ પણ આ તો મુએ કેવા એસ્ટર લાગે છે વાહ આવા વાહ એ વિશાલ પછી આ તો ઇંગ્લિશ જ્યાં લાગે છે બ્રાન્ડ તો બ્રાન્ડ તો
લોન લઈ લઈ કે છે બ્લાન્ડ છો બ્લાન્ડ. તમે કોણ કીધું બા? બા ભાડો નવો ફોન લાયો. ઓલા બાજુલાની બે કીધું. વાલી એક એક કોણ મુલા મિલ્યું ને કોણ મુલા ખોદવાની ગયું. કાકા બા. લાવત તો જમીન પે લોન કરે તમાર પાસે લોન પડી 10 લાખ રૂપિયા 5 લાખ તો વ્યાજ આવ્યો હું હોય તમે તો. કીધું કોણ બા? તમાર બાપ ફોન કરતો કેડી હોય હપ્તા હારું અને વ્યાજ આવ્યું તું. 5 લાખ તાર પાસે ભલે પૂછવી હાલ ને. એટલે 5 લાખ મામા બા. હા. અરે ભાખરમાં લઈને આયા ભાખરમાં. યાર આ તારા બારી વાત કરે ને હા. યાર તારો માં બુડા બની ગયા બુડા બુડા આ તો તારો ખેતરમાં તમારું મજૂરીઓ કરી છે રાત દારો તમે બેહમાં તમારું સામેલતા હો. આ બા બા કોફી કા કોફી. ચા ને ચા. યાર આ તો હું આવી આવું યાર મારો પોપા થઈ ગયો. આજ તો કોઈ દાડો આવી ભૂલ ના કરે. આ છોકરા હા બા. એ એક ઉભા થા દો. એ પાસ કોફી પીધો ડોસી મેલાની છે. અલ્યા ઓય તને ભાઈ ઓય ઓ બા તારાડો. શું કહો ભાઈ? પૈસા જોયો બા? અલ્યા પૈસા ને એ ઓય ઓય ભલે ઓય અલ્યા મા પૈસા એ બચે હા. હવે જુઓ તમાર આ ઘરમાં પગ મેલો હોય ને તો તઈડે 5 લાખ રૂપિયા કમાઈ અને પછી તા મારા ઘરમાં પગ મેલદો રેડી. ઓ બા. બા આ તો પડી હવે તેને પી બેસી મારતા. હું રે. શું કરી? દેશે દે મદદ કરી અને પાછો ઘરે પગ મેલદો એટલા ઘડી મારા ઘરે પગ ના મેલતા રેડી. જો ઘરે પગ પૈસા ભેળા કરીને પછી જ આવજો. બા પેલાથી તૈણા હેડા કૂટવાના હતા ભોજી. અલ્યા પણ શું કરો ગતું જીવ જ નહીં હેડતો મારવાનો પછી. પણ બા હજી જમી બેસ્યું મારે. અલ્યા ઈ તો મારા હાથમાં છે કાગળિયો તો મારા પેટીમાં પડ્યા છે બા કાગળિયા હંગરીને રાખતું ના કરે આ તો વિષ મારે એવા છે. એને વેચવા જો. એ હારું વિચાર ભાઈ હવે બા હું તો શાંતિ ઘરે છે આવે. ધંધો કરે છોકરા તો એને મજૂરી કરશે હવે.